અને જે અન્યાય કરતાઓ છે એની સામે ડરો મત, લડો. આપણે ડરવાનું કોઈથી નથી. મોટા ભગવાનની મહેરબાનીની જરૂર છે, મહેનતની જરૂર છે અને શેર સંબંધી મદદ કરે એની જરૂર છે. અન્યાય કરવા વાળા ગમે એટલા હોય તો એને કુદરત પણ મદદ કરતી નથી. આ લોકસભાની ચૂંટણીમાં જો આ પોલીસ બધી આખી વળગી હતી. અહીં આપણે ઓલા થરાદમાં સીપી ચૌધરી છે, એ ગામડે ગામડે ફરીને બધી મીટિંગો કરે. ભાજપનો એજન્ટ હોય એ પીએસઆઈ કે પીઆઈ ના કહેવાય, એ ભાજપનો એજન્ટ કહેવાય. અને આવા પોલીસ વાળાને બહુ રાજકારણનો શોખ હોય ને તો પ્રજાના પૈસે નોકરી કરીને પગાર ના લેવાય, રાજીનામું આલી અને મેદાનમાં વાય એટલે જેટલી વીહી હો થાય તે ખબર પણ પડે. એટલે આવા અધિકારીઓને ક્યાંક ને ક્યાંક એ આપણા હિસાબે જયારે નભતા હોય, આપણી મહેરબાની પ્રજાના પૈસે જયારે પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય. એને બદલે માત્ર ને માત્ર ભાજપના એજન્ટ, કોઈ વ્યક્તિના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા દબાણ લાવવા તો એ પણ કાચના ઘરમાં રહેતા હોય છે. અને એમને પણ બધાને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે. આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે અને સત્તા પરિવર્તન થતું રહે, એ લોકશાહીનો ભાગ છે. અને જેટાને થાય ને એટાને બધા હાથે દશાના વાયરા વાય. એટલે કોઈ પણ હોય એને પોતપોતાની મર્યાદામાં રહેવાની જરૂર ખૂબ છે. આપ સૌ પણ ડર્યા વગર કોઈ પણ પ્રકારનું કામ હોય તો અમારું ધ્યાન દોરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.